ગામે રાજ્યસભાના સાંસદનો સત્કાર સમારોહ અને નમો લાઇબ્રેરી કાર્યક્રમ યોજાયો હતો। અમીરગઢ તાલુકાના ગોદડપુરા ગામ ખાતે આયોજિત દાનવીર સમાજ રત્ન અને દ્વારકાધીશના પરમ ભક્ત એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ જેસુંગભાઈ દેસાઈનો સત્કાર સમારોહ તેમજ ગોદડપુરા ગામે નવીન બનાવેલ નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગામના લોકો અને ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગોદડપુરા ગામે આવેલા મહેમાનોનું ગામની દીકરીઓ દ્વારા સામૈયો કરી ફૂલહાર તેમજ કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા નવીન બનાવેલ નમો લાઇબ્રેરીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દ્વારા ગામ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે વધુમાં વધુ દીકરીઓ ભણે અને 3 ઘર તારે તેવી દિશામાં દીકરીઓને ભણાવવી જોઈએ અને દીકરીઓ શિક્ષિત બને તો આવનારી પેઢીઓ પણ શિક્ષિત બને અને તેમજ રાજ્યસભાના સાંસદ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશમાં વસતા લોકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરે છે। ભારત દેશને વિશ્વમાં મજબૂત બનાવવાનું કામ કર્યું તેવું સંબોધનતા જણાવ્યું હતું। તેમજ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા નમો લાઇબ્રેરીમાં પુસ્તકો લાવવા માટે 1 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યસભાના સાંસદ બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ લોકસેવક ડોક્ટર હેમરાજભાઈ રાણા તેમજ સહિતના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મુરલાલસિંહ ચૌહાણ, અમીરગઢ। નમો લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું થયું છે, ગ્રામજનોને મળવાનું થયું, સાથે સાથે ટ્રાઇબલ એરિયાની 5 સ્ટાર એકલવ્ય સ્કૂલ જોવાનું પણ એક અવસર મળ્યો છે। આ કામ જોઈ અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે 5 સ્ટાર છે કલ્ચર ટાઈપની જે સ્કૂલ જે છે અને એની અંદર જે દીકરીઓ ભણી રહી છે એ દીકરીઓ એમના ભવિષ્ય બહુ સુંદર બનશે। પ્રિન્સિપાલ સાથે વાત થઈ, એમને પણ એમની એક અભિગમ છે એને પણ અભિનંદન આપું છું। આ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તારની અંદર શૈક્ષણિક કાર્યો દ્વારા જે સમાજનો જે વર્ગ છે આર્થિક રીતે પછાત હોય, સામાજિક રીતે પછાત હોય, શિક્ષણથી પછાત હોય એવા વર્ગોને જે જનતાના હરોળમાં લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનવાળી સરકાર કામ કરી રહી છે। લાઇબ્રેરી દ્વારા સર્વેને શુભકામનાઓ આપું છું। નવરાત્રિનું પર્વ છે, સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓને નવરાત્રિની શુભકામનાઓ આપું છું। અને નવરાત્રિના પર્વ સાથે તન મન ધનથી આપણે સ્વચ્છ બનતા હોઈએ છીએ, એમ આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છતા અભિયાનનું જે આંદોલન ચલાવ્યું છે, જન આંદોલન છે, એને પણ આપણે બધાએ સહર્ષ સ્વીકારી જન આંદોલન આપણું દરેકનું કર્મ બની જાય એવી આશા અને અપેક્ષા રાખું।